સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોલીસ કાફલો વ્યસ્ત હોય તેનો ગેરલાભ ઉઠાવી પાટણ જિલ્લાના સિદ્ધપુર તાલુકાના કાકોસી પોલીસ સ્ટેશનની હદમાં તસ્કરોએ માથું ઉંચક્યું હતું। ગ્રામ્ય પંચાયતના બોરની મોટર અને ખેતીવાડીના બોરના કેબલની સતત થતી ચોરીઓથી ખેડૂતો અને સ્થાનિકો ચિંતામાં હતા। આ પડકારને ઝીલી લઈને કાકોસી પોલીસે ગણતરીના દિવસોમાં જ રીઢા તસ્કરોને ઝડપી પાડી મોટી સફળતા મેળવી છે। ઝડપાયેલા આરોપીઓમાં યુનિસભાઈ ગાંચી રહેવાસી વાવ થરાદ અને અભાભાઈ ઠાકોર રહેવાસી ગંભીરપુરા તાલુકો ધાનેરા અને જિલ્લો બનાસકાંઠાની પ્રાથમિક પૂછપરછમાં જ આરોપીઓએ 16 જેટલી જગ્યાએ કેબલ ચોરી કરી હોવાનું કબૂલાત કરી હતી। પોલીસ દ્વારા આરોપીઓને સાથે રાખીને જે તે સ્થળો પર રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું। આ દરમિયાન પોલીસે આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢતા ગુનેગારોમાં ફફડાટ વ્યાપી ગયો હતો। લાંબા સમયથી કેબલ ચોરીના ત્રાસથી પરેશાન ખેડૂતો અને ગ્રામજનોએ આ સફળ કામગીરી બાદ રાહતનો દમ લીધો છે। કાકોસી પોલીસ અને પીએસઆઈ લિંબાચિયાની આ ત્વરિત અને કડક કાર્યવાહીની સમગ્ર પંથકમાં પ્રશંસા થઈ રહી છે।